તો મિત્રો તમારું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા. તમારું સ્વાગત કરું આપણા ચેનલ પર. આજે આપણે ધોરણ 9ના મોસ્ટ આઈએમપી નાના પ્રશ્નો જોઈશું ખાલી જગ્યા સ્વરૂપે. મિત્રો, નવી પેપર સ્ટાઇલ મુજબ હવે તમારે વાર્ષિક પરીક્ષામાં 24 પ્રશ્નો નાના પૂછાવાના છે, જેમાં MCQ હશે, ખાલી જગ્યા, ખરા ખોટા વગેરે વગેરે. તો 24 માર્ક્સ બહુ અગત્ય ધરાવે છે 10માની જેમ. તો તમને એની ટેકનિક ખબર હોવી જોઈએ. તો જેટલા પણ પ્રશ્નો જોઈશું એની સાથે જોડાયેલા બીજા પ્રશ્નો પણ હું તમને સમજાવીશ, એટલે તમને આ વિડીયો ખૂબ ફાયદાકારક રહેશે. ઓકે, વિડીયો જોયા પછી કોઈ એક પેપર લેજો અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. 100% તમને ઘણા બધા MCQ અથવા ઘણા બધા નાના પ્રશ્નો આવડી જશે, ગેરંટી છે. અને ઘણી બધી ટ્રીકો બી આની અંદર સામેલ હશે. તો લેટ્સ બિગિન. તો મિત્રો, પહેલાં હું તમને ઘણી બધી ફટાફટ માહિતી આપી દઉં છું, તમારા બહુ કામમાં આવી જશે. ધારો કે હું તમને સમજાવું કે ભાઈ કઈ સંખ્યા નથી. હવે જો તમારે આના માટે એક નિયમ યાદ રાખવાનો કે ભાઈ N પછી આવશે W પછી Z Q R. ઓકે, N એટલે પ્રાકૃતિક સંખ્યા, જેનાથી મોટી છે પૂર્ણ સંખ્યા, જેનાથી મોટી છે પૂર્ણાંક સંખ્યા, જેનાથી મોટી છે સમય સંખ્યા અને સૌથી મોટી વાસ્તવિક સંખ્યા. ઓકે, રિયલ નંબર્સ. હવે જ્યારે બી તમને કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, હા આમ છે, આ છે, આ છે, આ છે, મતલબ કે આ સંખ્યા આવે છે, આ બી આ છે. પૂર્ણ સંખ્યા સમય સંખ્યા છે, સમય સંખ્યા પૂર્ણ છે, આ પૂર્ણાંક છે. પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે તો છે. અને તમને ખબર ના હોય તો કહી દઉં, N એટલે કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. અને W એટલે પૂર્ણ સંખ્યા, અને Z એટલે પૂર્ણાંક સંખ્યા, અને Q એટલે સમય સંખ્યા, રેશનલ નંબર, અને R એટલે વાસ્તવિક સંખ્યા. હવે આ સંખ્યા આમ બને, પણ તમને પૂછે કે ભાઈ વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા છે તો આમ જશે નહીં, રિવર્સ આવશે નહીં. આમ કોઈ બી સંખ્યા આ હોઈ શકે છે, આ પણ હોઈ શકે છે, આ બી હોઈ શકે છે. તમારે આટલું યાદ રાખવાનું છે. ઓકે, અને સૂત્રો, જેમાં તમને બધાના સૂત્રો આવડવા જોઈએ. ધારો કે શંકુનો ઘનફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ધારો કે તમને આ બધા સૂત્રો આવવા જોઈએ. શંકુના અને ગોળાનું, તો સૌથી પહેલાં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય બોલો? 4πr². અર્ધગોળાની 2πr². અર્ધગોળો જો ઉપરથી બંધ હોય એટલે કુલ અર્ધગોળાની કુલ આવે તો 3πr². ગોળાનું ઘનફળ આવે તો 4/3 πr નો ઘન. અર્ધગોળાનું ઘનફળ 2/3 πr નો ઘન. ઓકે, આ સૂત્રો થઈ ગયા અર્ધગોળાના. હવે શંકુની વાત કરીએ તો શંકુની અંદર તમને આવે પહેલાં તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl પાર્લે, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ πrl + r પાર્લર, અને શંકુનો ઘનફળ 1/3 πr²h. ઓકે, યાદ રહેશે ને. અને શંકુના તળિયાનું ક્ષેત્રફળ, તો શંકુનો તળિયો હોય છે વર્તુળ, તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². ઓકે, આટલું યાદ રાખજો. અને શંકુમાં જો તમને ત્રાસી ઊંચાઈમાંથી સીધી ઊંચાઈ શોધવાનું જે સૂત્ર છે, L² = h² + r². ત્રાસી અને સીધી ઊંચાઈ વચ્ચેનો સંબંધ, લહેરનું સૂત્ર. તો આટલા સૂત્રો તમારે યાદ રાખવાના. 2 માર્ક્સ તો તમારા આટલા જ પાકા થઈ જશે. ઓકે, અને આમાંથી બી પૂછી લે છે. સમય સંખ્યા ખબર છે તમને કે જેનો વર્ગમૂળ ના નીકળે અસમય છે, જેનો વર્ગમૂળ નીકળે શું છે? સમય છે. તો મિત્રો, નવી પેપર સ્ટાઇલ મુજબ હવે 10માની જેમ ધોરણ 9માં પણ તમારે 24 નાના પ્રશ્નો પૂછાશે. નાના એટલે જેમાં MCQ, ખાલી જગ્યા વગેરે આવવાની છે. તો હવે આપણી માટે એક બહુ સારી વસ્તુ એ છે કે નાના પ્રશ્નોમાં આપણે સરળતાથી વધારે માર્ક્સ લાવી શકીએ છીએ. અને એના માટે આપણે જોઈશું કેટલીક રીતો. અત્યારે હું તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચલાવીશ ખાલી જગ્યા સ્વરૂપે, અને એમાં ઘણી બધી રીતો એની સાથે જોડાયેલી સમજાવી દઈશ, જેથી તમારા મેક્સિમમ માર્ક્સ કવર થઈ જશે. બને તો આટલું આ એક વિડીયોમાં કવર કરીશ, અને જો ના કવર થાય તો પછી નેક્સ્ટ વિડીયો પણ આવશે. ઓકે, તો છેક સુધી જ વિડીયો જોજો મિત્રો, તમને બહુ ફાયદાકારક રહેશે. તમને વિડીયો જોયા પછી કોઈ બી પેપર લઈ લેજો અને એના MCQ સોલ્વ કરજો, કેટલા આવડે છે તમને. ઓકે, અહીંયા મારો MCQ બોલું તો સમજી જવાનું કે બધા જ પ્રશ્નોનો સવાલ આવી ગયો. આમ તો MCQ એટલે ખાલી વિકલ્પવાળા, પણ MCQ એટલે બધા શોર્ટ ક્વેશ્ચન્સ. તો તમારી સમક્ષ પહેલો પ્રશ્ન રજૂ છે. આ x ની 1/8 બરાબર 49ની 1/16, તો xની કિંમત શોધો. હવે જો જ્યારે બી ઘાતવાળો દાખલો હોય તો તમારે ધ્યાન રાખવાનું, કાં તો એમનો આધાર સરખો કરવાનો,
કાં તો ઘાત સરખી કરવાની. હવે આધાર તો સરખો થશે નહીં, અહીંયા x છે ને અહીંયા 49 છે, પણ ઘાત સરખી થઈ શકે છે. કઈ રીતે? જો ઘાત સરખી થશે આ રીતે, તમારે 49ને લખી દેવાનું 7ની 2 ઘાત, કેમ કે 7નો વર્ગ 49, 1/16 અને 2 × 8 16 ગયા. તો હવે અહીંયા વધશે xની 1/2 8 અને 7ની બી 1/8, બંને જતા રહ્યા. તો વધીશું x બરાબર 7. આ જવાબ આવી ગયો. ઓકે. બીજો પ્રશ્ન છે તમારી સમક્ષ કે ભાઈ નાનામાં નાની પૂર્ણ સંખ્યા જણાવો. હવે જો આપણી પાસે સંખ્યાઓના અલગ અલગ પ્રકાર છે. n એટલે પ્રાકૃતિક સંખ્યા જે શરૂઆત થાય છે 1 2 3 ડેશ ડેશ ડેશ, અને w એટલે પૂર્ણ સંખ્યા જે શરૂઆત થાય છે 0 1 2 3 4. તો યાદ રાખવાનું નાનામાં નાની પૂર્ણ સંખ્યા શું છે ભાઈ? 0 છે. ઓકે. ત્રીજો પ્રશ્ન, હા ત્રીજા પ્રશ્નને આપણે લખી લઈએ અહીંયા કે ભાઈ 5/√7 અને 3નો સમયકારક અવયવ મેળવો. ભાઈ અહીંયા ડબલ થાય છે. આ થઈ ગયો આપણો ત્રીજો પ્રશ્ન. હવે જો સમયકારક અવયવ તમારે ઘણા વખત પૂછાશે એક્ઝામમાં. સમયકારક અવયવ એટલે કે જેના છેદમાં જે રકમ હોય એને આપણે એ જ રકમ વડે ગુણી દેવાનું. બરાબર. તો અહીંયા આપણે માઇનસ છે, તો આનું જે સમયકારક અવયવ થશે એ આવશે √7 + √3. આ એનો સમયકારક અવયવ થઈ ગયો છે. આ જવાબ આવી ગયો છે. ઓકે. ગણતરી કરવાની જરૂર નથી. ચોથો છે કે ભાઈ 3.5 ઉપર 12 હોય એને p/q સ્વરૂપમાં દર્શાવો. કયા સ્વરૂપમાં? p/q. કોઈ બી સંખ્યા જે 12 વાળી હોય એને શોર્ટકટ p/q સ્વરૂપમાં કઈ રીતે દર્શાવીશું? તો મિત્રો આની શોર્ટકટ રીત જોઈ લો. હવે પહેલાં તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1, અને એના પર 12 છે એટલે મૂકી દો 9. 9 મૂક્યા. હવે આ જે સંખ્યા છે એના પર કેટલી સંખ્યા પર 12 નથી? 3 આખી સંખ્યા લખી અને 3 ઉપર 12 નથી, તો 3 બાદ કર દો. અહીંયા આવી ગયું 32. તો અહીંયા જવાબ આવશે 32/9. ઓકે. આ ટેકનિક યાદ રાખવાનું. શું બાદ કરવાનું ખબર છે ને? જેના પર 12 ના હોય એ બાદ કરી દેવાનું, 12ના બદલે 9 મૂકી દેવાનું. હજી બીજા કોઈ પણ દાખલા આવા ગણી શકાય આના. હવે આ સંખ્યા સમય છે કે નહીં? 8 અને 15 આ સમય સંખ્યા છે કે નહીં તમારી સમક્ષ? હવે તમને પૂછે કે ભાઈ આ સમય છે. હવે જો સમય સંખ્યા એટલે જેના ઉપર વર્ગમૂળ હોય નહીં એને કહેવાય સમય. વર્ગમૂળવાળી બધી અસમય સંખ્યા છે. તો આને તમે સમય છે કે નહીં ડાયરેક્ટ ના કહી શકો. પહેલાંનું સાદું રૂપ આપો. 8નો વર્ગ 64, 15નો વર્ગ 225, 225 ને 64 289, અને 289નો વર્ગમૂળ શું થાય? 17. તો વર્ગમૂળ નીકળી ગયો છે, માટે આ કેવી સંખ્યા છે બકા? સમય. તો યાદ રહેશે સમય એટલે વર્ગમૂળ હોવો જોઈએ નહીં. આગળ એક સંખ્યા છે છઠ્ઠી 0.823, 0.823, 823 જ ને 3 પોઈન્ટ છે. 3.823, 3.823. આને તમે રિપીટેશન મોડમાં કઈ રીતે લખી શકાય? તો આને લખી શકાય 3.823 ઉપર 12. જેના પર રિપીટ થતું એના પર 12 લગાવી દેવાનું. સોરી 823 ઉપર નહીં, ખાલી 23 ઉપર આવશે કે 23 12 થાય છે અહીંયા. તો અહીંયા લખવામાં 23 સમજી લો, તો 23 પર આવશે. ઓકે. ચલો 22/7 સાતમો પ્રશ્ન. 22/7 કેવી રકમ છે? સમય છે કે અસમય? તમે કહેશો સાહેબ 22/7 તો કિંમત છે પાઈની, પાઈ અસમય છે. ના. પાઈની વાત આવે જો અહીંયા હંમેશા યાદ રાખો, ખાલી પાઈ લખેલું હોય તો અસમય છે, પણ પાઈની જે કિંમત છે 22/7 3.14 એ શું છે? સમય છે. યાદ રહેશે. એટલે આ સમય સંખ્યા છે. ધ્યાન રાખજો. આગળ જોઈએ બીજા પ્રશ્નો તરફ. તો શરૂઆત કરીએ મિત્રો મજબૂત પ્રશ્નોથી, જેમાં તમારી સમક્ષ રજૂ થાય છે પહેલું જે રૂટવાળું છે. ધ્યાન આપજો. √5 + 3નો વર્ગ હોય તો a + b √5 હોય
તો એ અને બીની કિંમત તમને જે દેખાય છે એમાંથી કઈ હશે? બરાબર. હવે ધ્યાનથી જો, આ બહુ સારો પ્રશ્ન છે. શું કરવાનું? પહેલાં અહીંયા આપણે એ અને બી લાવવા છે. હવે એ અને બી છે શું હકીકતમાં? ધ્યાન આપજો. પહેલાં તો આનું વર્ગનું વિસ્તરણ કરો એટલે તમને થોડી ખ્યાલ આવે. આમાં આખાનું વર્ગનું વિસ્તરણ કરી દે થશે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો અને બીજા પદનો વર્ગ. યાદ છે તમને? તો આ સૂત્ર પ્રમાણે આનું વિસ્તરણ થશે 2 ગુણ્યા પહેલો બીજો અને બીજા પદનો વર્ગ. ઓકે. √5 નો વર્ગ શું થાય ભાઈ? √5 નો વર્ગ થશે 5, જેમ કે વર્ગ અને વર્ગમૂળ જતા રહે. 2 તરી 6, 6 √5 અને 3 નો વર્ગ 9. 5 ને 9 કેટલા થાય ભાઈ? 14 પ્લસ 6 √5. તો આપણે આને લખીશું, હવે આની જોડે સરખાઈશું. તો a પ્લસ બી √5. તો a બરાબર આ છે અને b બરાબર આ છે. મતલબ a બરાબર આવશે 14 અને b બરાબર આવશે 6. ઓકે, સારું. બીજો પ્રશ્ન લઈ લઈએ આપણે. સારો મજબૂત પ્રશ્નોમાં x² - 10x, x² - 10x -21 છે ભાઈ, બરાબર x પ્લસ m અને x પ્લસ n હોય તો m પ્લસ n શોધો. હવે ધ્યાન આપજો, આ m પ્લસ n તમે ડાયરેક્ટ શોધી શકો છો. ધ્યાન આપજો, તમને સમજાવી દઉં. અને આમ તો આમના ભાગલા પાડશો તો 7 તરી 21, x બરાબર 7 અને x બરાબર શું આવશે? 3 આવશે. 7 અને 3 એટલે 7 ને 3 10 આવશે. આના ભાગલા પાડી દો. જો તમને રીત શીખવાડી દો, આના ભાગલા પાડશો તો x બરાબર આવશે -7, x બરાબર આવશે -3. ઓકે. તો હવે આ જે છે m છે, ઓકે, અને આ છે n છે, અને આ બંનેનો સરવાળો અહીંયા વચ્ચે જ આપેલો હોય છે, એ બી યાદ રાખજો. તો 7 -3 એટલે જવાબ આવશે -10. ઓકે મિત્રો, તો આ થઈ ગયું છે 2. બીજા આગળ જોઈએ એના જેવા. તો મિત્રો આ તમને જે દેખાતું હશે એમાં આપણે એક અવયવ x પ્લસ 2 આપ્યું છે. હવે જ્યારે બી x પ્લસ 2 કે કોઈ અવયવ આપ્યું તો એના બરાબર 0 લઈને xની વેલ્યુ નિકાળ લેવાની. ડાયરેક્ટ આની કિંમત નહીં. પીમાં આપ્યું તો ડાયરેક્ટ મૂકી દેવાનું, પણ એક્સમાં આપ્યું હોય તો અહીંયા મૂકવાનું -2 આવશે, કે +2 સામે જશે. હવે જ્યાં જ્યાં x છે ત્યારે આપણે 2 મૂકી દેવાનું અને એના બરાબર 0 લઈશું તો તમને એ મળી જશે. ચલો મૂકીએ. xના સ્થાને મૂકીએ -2, a -2² -2 + 30. તો -2 નો ઘન થશે -8, કે 3 ઘાત છે. -2 નો વર્ગ થશે 4, કે 1 ઘાત છે, 2 ઘાત છે. માઇનસ માઇનસ થશે પ્લસ, બરાબર 30. અહીંયા આપણે બરાબર શું લેવાનું હતું? 0. કે આને 0 જોડે સરખાઈ દેવાનો, અવયવ છે એટલે. હવે જો -8 વધ્યા છે, અહીંયા 4 એ થશે. આ -8 32 છે, આ બંનેનો સરવાળો થાય છે ભાઈ. આ 32 માંથી -8 ગયા એટલે કેટલા આવશે? 24 પ્લસ 24 સામે લઈ જાઓ ભાઈ તો માઇનસ થઈ જશે. એ નીચે લઈ જાઓ તો એ બરાબર થશે -24 ભાગ્યા 4, 4 છંગ 24, તો એ બરાબર થશે -6. ઓકે, આ આવી ગયો આપણો એની કિંમત. ટૂંકમાં જ્યારે બી અવયવ આપ્યું હોય તો એની અંદર આપણે જવાબ મૂકી દેવાનું. ઓકે, આગળ બીજો પ્રશ્ન આવો જ છે જેમાં આપણે -2 મૂકીશું આપણે એક્સના સ્થાને, તો બી ચાલશે. નહીં પણ આ ચાલશે નહીં કરવું. તો મિત્રો હવે બીજા પેપરમાંથી આપણે જોઈએ પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે તમારી સમક્ષ, તમને મળી બી જશે કે 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા કઈ છે. હવે અહીંયા 10 અને 11 નંબર જે બી હોય, હું અત્યારે એક નંબર લખું છું, તમારે જે બી હોય સમજી લેજો. 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા કઈ છે? બિટવીન 10 and 11. પહેલી છે 21/8, બીજી છે તમારે 87/8, ત્રીજી છે આપણે 97/8 અને ચોથી છે 47/8. હવે તમને ખબર કરી રીતે પડે કે આ 10 અને 11 વચ્ચે આવે. સિમ્પલ ભાગાકાર કરી લેવાનો ભાઈ. જો જેનો ભાગાકાર 10 થી વધારે આવે એ છે. ઓકે, એટલે જેમાં 10 નો ઘડિયો ચાલે છે, બાકી 10 થી વધારે ચાલે નથી. 8 દુ 16 એટલે આ નથી. 8 એકા 8, 8 દાન 80,
8 11 88 થાય એટલે 10 ચાલે છે. આ 8 દાન 80. આમાં બી ચેક કરી લો. 8 1 8 8 2 16 એટલે 12 વડે ચાલે છે. આ બી નથી. 8 6 48 8 5 40 આ બી નથી. તો આ સંખ્યા 10 અને 11 વચ્ચે છે. કારણ કે તમે આને ભાગાકાર કરશો તો 10 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. તો આ થઈ ગઈ તમારી જવાબ આનું કે 10 અને 11 વચ્ચે આવશે 87/8. બીજો પ્રશ્ન તમારી સમક્ષ રજૂ છે કે લીંબુના 2 ટુકડા કરતાં મળતા પ્રત્યેક લીંબુના ટુકડાનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે જો લેમન એક ગોળાકાર રચના છે. જ્યારે એને કાપીશું આપણે તો અર્ધગોળાકાર રચના બનશે અને એ અર્ધગોળાકાર રચનાનું આપણે કુલ સપાટી બનાવીશું એટલે લીંબુ આ રીતે બનશે. તે બની જશે અર્ધગોળાકારની કુલ સપાટી અને અર્ધગોળાકારની કુલ સપાટી આવશે 3πr². તો આનો જવાબ આવશે 3πr². આગળ વધીએ. બીજો એક પ્રશ્ન છે કે 7 અને -5નું x અક્ષ અને y અક્ષથી લંબ અંતરનો સરવાળો. હવે ધ્યાન આપજો. બિંદુનું નામ શું છે ભાઈ? 7 અને -5. આનું તમારે x અક્ષથી લંબ અંતર અને y અક્ષથી લંબ અંતર એનો સરવાળો. હવે જો સાંભળી લો. કોઈ બી બિંદુનો x અક્ષથી લંબ અંતર કેટલો થાય? જેટલો એનો y યામ હોય અને y અક્ષથી લંબ અંતર જેટલો એનો x યામ હોય. માઇનસ હટાવી દેવાનું. મારી વાત સમજો કે ધારો કે કોઈ સમજી લો આ આલેખ છે અને અહીંયા આ બિંદુ છે 7 - 5 છે. હું અત્યારે ખાલી તમને સમજાવી દઉં કે અહીંયા કોઈ બિંદુ છે તો એનું x અક્ષથી લંબ અંતર y યામ જેટલું. ઓકે, તો y યામ શું છે આનું? -5. માઇનસ નહીં ગણવાનું, ખાલી 5 અને y અક્ષથી લંબ અંતર આવશે 7 અને આ બંનેનો શું કરવાનું છે? સરવાળો. તો જવાબ આવશે 12. બહુ સારો પ્રશ્ન હતો. ઓકે, આગળ તમારી સમક્ષ રજૂ છે બીજો પ્રશ્ન દેખાશે તમને કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણમાં x + 2y = 6 માટે a + b શોધો. x + 2y = 6 a + b. વાહ મેરે દોસ્ત, બોલો ક્યાં આएगा a? જો a એટલે x નો સહગુણક. તમને દ્વિચલ સુરેખ સમીકરણનો વ્યાપક સ્વરૂપ ખબર જોઈએ કે આ ax આ by અને 6 ને આ બાજુ લો તો c થશે. તો આ છે a અહીંયા કશું નહીં એટલે શું સમજવાનું? 1. આ છે b એટલે કેટલા આવશે? 2. તો એનો સરવાળો આવશે 1 + 2 એટલે કેટલા આવશે? 3. ઘાત px એક ખરું ખોટું છે કે ભાઈ px = 3x² + 5/4 આ ઘાતની ઘાત 2 છે. હવે જો ઘાતનો પ્રશ્ન બહુ વખત પૂછાય છે. ઘાતનો પ્રશ્ન ચેક કરવા માટે જોવાનું શું ઘાતની બહાર બી ઘાત છે અને જો ઘાતની બહાર બી ઘાત હોય તો એ અંદરવાળી ઘાતનું બહારવાળી ઘાત જોડે ગુણાકાર કરી લેવાનું તો ખબર પડી જશે. તો આ બંનેનો ગુણાકાર થશે ભાઈ. તો અહીંયા કેટલા આવશે? 3x ની 8 3ની બી 4 ઘાત આવશે. આમ તો આખાની હું અહીંયા તો લખી દઉં છું 8 ઘાત આવશે xની. અહીંયા 3ની 4 ને 8 ઘાત એટલે ટૂંકમાં xની 8 ઘાત આવશે. એટલે આની ઘાત 8 છે. જે મહત્તમ ઘાત હોય મોટામાં મોટી ઘાત એ ઘાત ગણાય. કેટલી વખત સીધા પટ્ટામાં ઘાત લખેલી હોય તો એમાંથી મોટી ઘાત સુધી નાખવાની, પણ જો કાઉન્સની ઉપર ઘાત લખેલી હોય તો એનો ગુણાકાર કરી દેવાનો. ઓકે, સારું. બીજો પ્રશ્ન છે આમાં 1 અને 3ની વર્ગની મધ્ય કિંમત શોધો. હવે જો 1 અને 3નો જ્યારે બી કોઈની બી વર્ગની મધ્ય કિંમત શોધવાનું આવે તો તમારે સિમ્પલી શું કરવાનું? એ બેનો સરવાળો કરવાનો અને અડધા કરી દેવાના. 1 + 3/2 3 ને 1 4/2 તો જવાબ આવશે તમારો 2. બરાબર? એટલે મધ્ય કિંમત શોધવા માટે શું કરવાનું? બંને વર્ગોના સરવાળો કરી લેવાનું. અધસીમા અને ઉર્ધ્વસીમાને. આને અધસીમા કહેવાય અને ઉર્ધ્વસીમા કહેવાય. ઓકે, અધસીમા 1 ઉર્ધ્વસીમા 3. અધસીમા બિંદુ કીધું હોય તો 0.5 3.5. ઓકે, અને વર્ગ લંબાઈ કીધી હોત તો આ બંનેની બાદબાકી કરીને 1 ઉમેરવા પડશે. ઓકે, આ એ વર્ગ લંબાઈની વાત જવા દો, પણ મધ્ય કિંમત આ રીતે શોધી શકાય. વર્ગ લંબાઈમાં વર્ગો વધારવા જોઈએ. આગળ વાત કરીએ આપણે બીજા પ્રશ્નો જોઈ લઈએ. સારા પ્રશ્નો નીકાળી રહ્યા છે કે ભાઈ તમારી સમક્ષ પ્રશ્ન રજૂ થઈ જશે. હા, આ બાજુ છે. આ છે આપણા ચેપ્ટર નંબર 3ના પ્રશ્નો છે થોડા ઘણા, પછી બીજા બી જોઈશું
कि a बराबर 2 b बराबर -3 અને c बराबर भाई मेरे भाई नंबर हूँ एक ज आपू छूँ जेथी मने खबर रहे a बराबर 2 b बराबर -3 અને c बराबर -2 અને d बराबर -5 होय तो आ बिंदु a b c d कया चरणનું છે a b c d कया चरणનું છે હવે જો જ્યારે બી કોઈ બી બિંદુના માપ આપ્યા હોય કિંમત આપી તો એમાં પહેલા કિંમત મૂકો અને પછી શોધો કયા ચરણનું છે ડાયરેક્ટ નહીં ચલો a ની કિંમત મૂકી દો અહીંયા a ના સ્થાને b ની કિંમત મૂકી દો ભાઈ b ના સ્થાને c ની કિંમત મૂકી દો ભાઈ c ના સ્થાને d ની કિંમત મૂકી દો ભાઈ c d ના સ્થાને 2 તરી 6 મિત્રો 2 5 10 માઇનસ માઇનસ જતા રહ્યા અહીંયા ચિહ્ન આવશે ભાઈ માઇનસ પ્લસ याद करो मित्रों माइनस प्लस क्यू चरण है बोलो मेरे भाई जो प्लस प्लस पहलू चरण याद राखी लेजो प्लस प्लस पहलू चरण अहीं आवशे माइनस प्लस बीजू चरण माइनस माइनस तीजू चरण अने प्लस माइनस चौथू चरण तो आ बिंदु है माइनस प्लस एटले द्वितीय चरणनो बिंदु है क्या चरणनो द्वितीय आगळ वात करिए भाई के बीजो भी आवो ज दाखलो है कि 2a + 5 3b + 2 2a + 5 અને 3b + 2 અને બીજો a + 11 આમાં વચ્ચે કોમા છે અને b + 14 જો આ એક જ બિંદુના યામ હોય બંનેના યામ સરખા છે મતલબ કે આ બંને યામ સરખા છે મેરે ભાઈ તો શું કરવાનું તો બંને યામ સરખા હોય તો a અને b શોધો मतलब आ याम आने सरखो छे आ याम आने तो आपणे सरखाई देवानो 2a + 5 a + 11 અને a ने आ बाजू लाओ तो 2a - a 5 ने सामे लई जाओ 2a मांथी a बराबर 6 आवशे અને આ રીતે આને બી સરખાઈ દો 3b + 2 b + 14 b ने आ बाजू लाओ तो भाई b - 2 14 - 2 2b बराबर 12 तो b बराबर 12/2 એટલે b बराबर आवशे 6 ओके तो a भी 6 b भी 6 आनो जवाब आवशे आगळ जोईए बीजा दाखला तमे 3 मोड એટલે જે 5x + 2y बराबर 10 આનું y સ્વરૂપ દર્શાવો હવે y સ્વરૂપ એટલે શું કે y ની અંદર આનો આપણે જવાબ લાવવાનો છે x સ્વરૂપ એટલે x માં y સ્વરૂપ એટલે y માં એક કામ કરો આને y ને એકલાને રાખો 5x સામે લઈ જાઓ तो 2y बराबर 10 - 5x 2 नीचे ले जाओ y बराबर 10 - 5x भाग्या 2 आई गयो y स्वरूप आगळ वधीए एक हजी छे हाँ प्रमाणित स्वरूप में लखो अने एमां प्रमाणित स्वरूप में लखता a + b + c शोधो जो भाई आने ना कीधुं होत ने तो प्रमाणित स्वरूप में लखवुं पड़े कि a b c क्यारे आवे प्रमाणित स्वरूप हवे प्रमाणित स्वरूप शुं छे ax + by बराबर c बराबर 0 तो सामे 0 होवुं जोईए એટલે 12 ने तमारे आ बाजू लावो 2x + 3y 12 आ बाजू आवशे એટલે बराबर 0 आवशे हवे आ थई गयो तमारो a आ थई गयो b आ थई गयो c आनी अंदर मूकी दो a + b + c 2 + 3 - 12 2 ने 3 5 અને એમાંથી -12 જશે એટલે જવાબ આવશે -7 ઓકે મિત્રો આગળ વધીએ બીજા હોય તો જોઈ લઈએ હા 132 ના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ શોધો હવે જો તમારે અહીંયા ધ્યાન રાખવાનું કોટિકોણ કોને કહેવાય પૂરક કોણ કોને કહેવાય બહુ ઈઝી છે જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય એને કોટિકોણ કહેવાય અથવા એકનો માપ આપ્યો તો બીજાને 90 માંથી બાદ કરી દેવાનો કોટિકોણ એટલે ધારો કે હું તમને કહું 40 નો કોટિકોણ બોલો તો 90 માંથી 40 બાદ કરી દો 50 જેને કહેવાય કોમ્પ્લિમેન્ટરી એંગલ ઓકે પૂરક કોણમાં 180 80 માંથી બાદ કરી દેવાનો ધારો કે તમને કહે 100 નો પૂરક કોણ 180 માંથી 100 બાદ કરી દો એટલે 80 સમજ્યા કોટિકોણમાં 90 માંથી ખૂણો બાદ કરવાનો પૂરક કોણમાં 180 માંથી હવે એને શું કીધું છે 132 ના પૂરક કોણનો કોટિકોણ ભાઈ 132 નો पहला शोधवानो पूरक कोण तो भाई 132 नो पूरक कोण शुं थशे 180 मांथी 132 बाद करो तो भाई केटला आवशे 48 आवशे भाई 48 आई गयो हवे एनो कोटिकोण शोधो तो कोटिकोण एटले 90 मांथी बाद करो भाई 90 - 48 એટલે જવાબ આવશે 42
તો આ થઈ ગયો તમારો 132ના પૂરક કોણનો કોટિકોણ. ઓકે, સારું. એના પછીનો પ્રશ્ન છે, બે અભિકોણોના માપ 5x + 30 અને બીજો અભિકોણ છે 8x - 60. હવે જો અભિકોણ કોને કહેવાય? જે બે રેખાઓથી બનતા જ્યારે છેદે રેખા અને સામ સામેના ખૂણા બને ને આ રીતે, તો રેખાઓ જ્યારે છેદતી હોય તો એના સામ સામેના ખૂણાને અભિકોણ કહેવાય. અને અભિકોણનું માપ હંમેશા સરખો હોય, એટલે બંનેનો માપ આપણે દર્શાવી દઈશું આ રીતે. હવે એક કામ કરો, આને આ બાજુ લઈ દો, x ને 30ને સામે લઈ જાઓ, કાં તો આને સામે લઈ જાઓ, જેવી તમારી ઈચ્છા. ચલો આ બાજુ લઈ દઈએ. 5x - 8x 60 - 30. 5x માંથી 8x જશે, 3x 90, માઇનસ માઇનસ ગયા અને 30 તરી 90, એટલે x બરાબર આવશે 30. નીચે મૂકી દો અને કોઈમાં બી કિંમત મૂકી દો. અહીંયા મૂકી દો, ધારો કે 30 × 5 × 30 + 30, 30 × 5 150 આવી ગયો. અને આની ગણતરી હું તો શોધતો હતો, માપ કેટલાનું છે? તો 180 બતાવી રહ્યો છે. માપ રકમ ખોટી છે. ચલો x સાચું આવી ગયું છે 30. ઓકે, આગળ વધીએ બીજા દાખલા તરફ. 5 અને 2 3x + y ના ઉકેલ હોય. 5 અને 2 કોના ઉકેલ હોય ભાઈ? 3x + 2y બરાબર k ના ઉકેલ હોય તો તમારે k શોધવાનું. જ્યારે બી આવી કિંમત આપી હોય તો એનો મતલબ સમજી લો x અને y આમની કિંમત મૂકવાની છે તમારે. હંમેશા મોટા ભાગના દાખલા કિંમત મૂકવાના આવે છે. તો અહીંયા મૂકી દો, x ના બદલે મૂકી દો ભાઈ 5, y ના બદલે મૂકી દો 2, પતી ગયું. 3 × 5 = 15, 2 × 2 = 4 બરાબર k. 5 ને 15 ને 4 19, k બરાબર આવશે 19. એક બીજો દાખલો છે કે ભાઈ 3x + 2y બરાબર 1.512. તો આમાં c ની કિંમત શું છે? પ્રમાણિત સ્વરૂપમાં લખતા. હવે જો હંમેશા c ની કિંમત પ્રમાણિત સ્વરૂપમાં લખતા આ બાજુ લાવવું પડશે ભાઈ, તો માઇનસ થશે અને આ થઈ ગયો તમારો c. તો c બરાબર આવશે -1.5 ઉપર 12. ઓકે, હંમેશા c લખવા માટે માઇનસ કરવું પડશે. મિત્રો હવે ફટાફટ ખાલી જગ્યા જોઈ લઈએ આપણે. જે વિધાનને સાબિત કરવામાં આવે તેને, આ છઠ્ઠા ચેપ્ટરની છે, પાંચમા ચેપ્ટરની. જે વિધાનને સાબિત કરવામાં તેને શું કહે છે? પ્રમેય. ભાઈ આપણે હંમેશા પ્રમેયને સાબિત કરીએ છીએ. તો જે વિધાનને સાબિત કરીએ એને પ્રમેય કહે છે. રેખા એક ખાલી જગ્યા વગરની લંબાઈ છે, પહોળાઈ વગરની, તો બીજાનો જવાબ આવશે પહોળાઈ. ઓકે, અને આગળ વાત કરીએ, શ્રીયંત્રમાં અંદર ગૂંથાયેલા 9 ખાલી જગ્યા હોય છે. સમદ્વિબાજુ 9 ત્રિકોણ હોય છે, સમદ્વિબાજુ. અને બીજી એક વસ્તુ બી કહી દઉં શ્રીયંત્ર વિશે, આમાં 43 ઉપત્રિકોણો હોય છે. આ એક્સ્ટ્રા લખી દઉં, 43 ઉપત્રિકોણો એટલે 23. ઓકે, અને બીજું શ્રીયંત્રમાં ખાલી જગ્યા થેલ્સનો વિદ્યાર્થી હતો. તો થેલ્સનો વિદ્યાર્થી તમને ખબર જ છે, પાયથાગોરસ. કોણ હતો ભાઈ? પાયથાગોરસ. તો થેલ્સનો વિદ્યાર્થી હતો પાયથાગોરસ. પૃષ્ઠની ધાર ખાલી જગ્યા હોય છે. હવે જો કોઈ બી પૃષ્ઠ લઈ લો તમે, કોઈ ચોપડી લઈ લો, કોઈ દિવાલ લઈ લો, જ્યાં બી પૃષ્ઠની ધાર મળે ત્યાં રેખા જ બનશે. તમારા દિવાલમાં ખૂણામાં જો રેખા બનશે. તો પૃષ્ઠની ધાર શું હોય છે ભાઈ? રેખા હોય છે. યુક્લિડ કયા દેશનો વતની હતો? તો યુક્લિડ હતો ગ્રીસ દેશનો વતની. ગ્રીસ આવશે ભાઈ આમાં. પછી છે સૌપ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી કોને આપી હતી? તો જ્ઞાત સાબિતી આપી હતી થેલ્સે. કોણે આપી હતી ભાઈ? થેલ્સે. ઓકે, સારું. સિંધુ ખીણમાં જે ઈંટો વપરાય છે, જો ભાઈ ઈંટો હંમેશા 4:2:1 હોય છે. મતલબ લંબાઈ સૌથી વધારે, એનાથી અડધી એની પહોળાઈ, જોઈ લેજો ઈંટો હાથમાં લઈને, એનાથી અડધી એની ઊંચાઈ. ઓકે, એને કહેવાય 4 રેશિયો, એટલે 4:2:1 આ રીતના ઈંટો હોય છે. સમજી ગયા છો? આગળ વાત કરીએ તો બીજા કોઈ પ્રશ્નો હોય તો જોઈ લઈએ આપણે. હા, આના બી છે પ્રશ્નો. ફટાફટ નાના 5 પ્રશ્નો જોઈ લઈએ આપણે. હું સમજાવી દઉં છું ડાયરેક્ટ તમને પ્રશ્નોની શું વાત છે કે ભાઈ સમતલ બિંદુ, રેખા, સમતલ, અવકાશ એમના પરિમાણ શું હોય છે? જો બિંદુને કોઈ પરિમાણ હોતો નથી, બિંદુ 0 પરિમાણ હોય છે. ડાયમેન્શન, જ્યારે રેખા બરાબર ને, જેને 1 ડાયમેન્શન હોય છે એટલે 1 પરિમાણ હોય છે. હું લખી દઉં તમને, બિંદુ
0 રેખા દોરી દઈએ 1 પરિમાણ, સમતલ 2 પરિમાણ, અવકાશ એટલે કોઈ બી જગ્યા, કોઈ બી 3D આકૃતિ એને હોય છે 3 પરિમાણ એટલે 3D 3 પરિમાણ. ઓકે, યાદ રહેશે. રેખા બિંદુને 0 પરિમાણ, રેખાને 1 પરિમાણ, સમતલને 2 પરિમાણ, લંબાઈ અને પહોળાઈ, અને અવકાશ એટલે સ્પેસ એને 3 પરિમાણ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ઓકે, આગળ ખબર પડી કેટલી? આટલું તમારે યાદ રાખજો.